રાજકોટ શહેરમાં હજરત મોહમ્મદ ઇબ્રાહીમ તુર્કી બાપુ શરીફનો ધામધૂમથી 30મો ઉરસ ઉજવવામાં આવ્યો, જેમાં તારીખ 16 નવેમ્બર 2024 શનિવારના રોજ સંડલનો પ્રોગ્રામ અને તારીખ 17 નવેમ્બર 2024ના રોજ ઉરસ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો. આજી ડેમ ચોકડી પાસે રાજકોટ શહેરમાં આ ભવ્ય દરગાહ આવેલી છે, જે વર્ષો પુરાની છે. પરંપરાગત રીતે આ વખતે પણ આ દરગાહનો સંડલ અને ઉરસનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં હિન્દુ મુસ્લિમ દરેક કોમના ભાઈઓ બહેનો અને બાળકોએ આવીને દરગાહની જિયારત કરી અને સાથે નિયાઝનો લહાવો લીધો. દેશભરમાંથી અહીં લોકો ઉરસ શરીફમાં આવે છે અને દરગાહ શરીફની સલામી કરીને પોતાની મનોકામના માટે બાધા પર રાખે છે અને ફૂલ ચાદર ચડાવીને મન્નત પર કરે છે. અહીં દરગાહ શરીફમાં 3000થી પણ વધુ લોકો આવ્યા અને નિયાઝના પ્રોગ્રામ હતો તેનો લહાવો લીધો. ચા પાણીનો પણ વ્યવસ્થિત બંદોબસ્ત અહીં કરવામાં આવેલ હતો. એટલું જ નહીં, પણ પ્રોગ્રામમાં નડિયાદથી હજરત સૈયદ જૈનુલ આબેદીન સાહેબ, સૌરાષ્ટ્ર જામનગરથી સૈયદ સલીમ બાપુ સાહેબ કિબલા તેમજ મુંબઈના હાજી અલી દરગાહથી મુફ્તી મહેમૂદ અખ્તર સાહેબ, રતનપુરથી અશરફ રજા સાહેબ તેમજ બીજા ઘણા બધા નામચીન હસ્તીઓએ હાજરી આપી અને દરેકે ભવ્ય પ્રોગ્રામમાં બયાન કર્યું તેમજ દરેક સવાલોના જવાબ આપ્યા અને લોકોને સાચું માર્ગદર્શન આપ્યું અને દિનના સાચા રસ્તે જવા માટે તેમજ લોકોને આપસી ભાઈચારાની સાથે સંપીને રહેવા માટે અપીલ કરી. દરગાહના તમામ ખિદમત કરનારાઓ, કાર્યકર્તાઓ, મૌલવીઓ અને સેવા આપનાર તમામ મૌલાનાઓ શરીફ દ્વારા ખૂબ જ સરસ અહીં આયોજન કરવામાં આવેલું હતું અને ઉરસનો ભવ્ય પ્રોગ્રામ કરવામાં આવેલ હતો. ઝગમગ લાઇટોથી ભરેલી દરગાહની રોનક અને ઉરસનો ભવ્ય પ્રોગ્રામ જોવા લાયક હતો. સૌ કઈએ આવા ભવ્ય ઉરસના વખાણ કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી.